કેમ છો? તો આજના વિડીયોમાં હું શીખવાડવાનો છું તમને 8નો સ્ટેપ. 8ના સ્ટેપની અંદર ઘણા બધાની કોમેન્ટ આવી સર અમને પગના સ્ટેપની અંદર ખબર નથી પડતી, પગના સ્ટેપની અંદર શું કરવું છે. હાથના સ્ટેપ તો આવડે પણ પગના સ્ટેપની અંદર જમ્પ મારતા નથી આવડતું. તો તમે જે આ વિડીયોની અંદર મેં ઓલરેડી 6નો સ્ટેપ આપી દીધો, તો આજે ઘણા બધાની કોમેન્ટ એવી બધી આવી કે સર અમને પગના સ્ટેપની અંદર ખબર નથી પડતી. તો પગના સ્ટેપની અંદર શું કરવાનું છે, તો હું આજે તમને પગના સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી, પ્લસ હાથના સ્ટેપ પણ અને શીખવાડી, અને લાસ્ટમાં સોંગ ઉપર પણ રમીને બતાવી, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય. બરોબર, ચાલો તો જોઈએ આપણે પહેલા 1 કાઉન્ટની અંદર શું કરવાનું છે, 2 કાઉન્ટની અંદર શું કરવાનું છે. અને હા, બીજી વસ્તુ, તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો. બરોબર, ચાલો જોઈ લો એકવાર. આપણે તમને 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ સુધી શીખવાડવાનું છે. પહેલા 2 સ્ટેપ તમે જુઓ. 1 કાઉન્ટની અંદર જમણા પગે જમ્પ મારવાનો છે, અને 2 કાઉન્ટની અંદર ડાબા પગે જમ્પ મારવાનો છે. પણ કઈ બાજુ ફરવાનું છે એકવાર તમે ખાસ ધ્યાનથી જુઓ, એટલે તમને કન્ફ્યુઝ ના થાય. બરોબર, ચાલો 5 6 7 ગો. આ 1 અને 2 જોઈ લો એકવાર. 1 કાઉન્ટની અંદર અમે જમણા પગે જમ્પ માર્યો, 2 કાઉન્ટની અંદર ડાબા પગે જમ્પ માર્યો. બરોબર, તો 3 કાઉન્ટની અંદર શું કરવાનું છે, ડાબી બાજુથી ફરવાનું છે, પણ જમણો પગ ઉપાડવાનો છે, આવી રીતે 3 જોઈ લીધું. 3 કાઉન્ટ. તો 4 કાઉન્ટની અંદર શું કરવાનું છે, ડાબો પગ ઉપાડીને ડાબી બાજુ અંદરથી સાઈડ ફરવાનું છે, આ 4. બરોબર, ઓકે. તો હવે 1 કાઉન્ટ થી લઈને 4 કાઉન્ટ સુધી આ સ્ટેપને બતાવી દઈએ. થોડાક પાછળ આવી જાઓ આપણે. ચાલો જોઈ લો, તમને 4 સ્ટેપ તો સ્ટેપ બાય સ્ટેપ સમજાઈ દીધા. બરોબર, તો હવે આ 4 સ્ટેપને આપણે કન્ટિન્યુ રાખવાનું છે. તો કન્ટિન્યુ રાખવા માટે તમને ખબર ન પડતી હોય તો વિડીયોને ફ્રી એકવાર રિવાઇન્ડ કરીને જુઓ, જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ના થાય. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 અને 4. ઓકે, ઉભા રહ્યો એવી રીતે. જો 4 સ્ટેપ પૂરા થઈ ગયા, તો 5 કાઉન્ટની અંદર શું કરવાનું છે, 5 કાઉન્ટની અંદર અમારી બોડી આ બાજુ ફરી ગઈ છે. 5 કાઉન્ટની અંદર આપણે જમણા પગે જમ્પ મારજો, એટલે 5 6 બંને એક સાથે સ્ટેપ જોઈ લો. ચાલો 5 6 નું સ્ટેપ કરજો. 5 6 7 ગો. 5 અને 6 જોયું. 5 કાઉન્ટની અંદર જમણા પગે જમ્પ માર્યો, પછી 6 કાઉન્ટની અંદર ડાબા પગે જમ્પ માર્યો. ઓકે, તો 7 કાઉન્ટની અંદર ડાબી બાજુથી ફરવાનું છે. આપણે પણ કરો 7 નું સ્ટેપ 7, અને 8 કાઉન્ટની અંદર ડાબા પગે રાઉન્ડની અંદરથી ફરવાનું છે 8, પણ જમ્પ મારવાનો છે. ઓકે, તો હવે 1 2 3 4 5 6 7 8 એક સાથે 4 સ્ટેપ રમીને બતાવીએ, જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ન થાય. બરોબર, અને હા, તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એકવાર નીચે કોમેન્ટ કરો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે. બરોબર, તો હવે 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ સુધી આપણે આ સ્ટેપને પગના સ્ટેપ તમને બતાવું, પછી હાથના સ્ટેપ બતાવી, અને છેલ્લે એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવી. બરોબર, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8. ઓકે, પગના સ્ટેપ તો તમે જોઈ લીધા. હવે આના સ્ટેપની અંદર આપણે ગોળ રાઉન્ડમાં રમવાનું છે. ગોળ રાઉન્ડમાં એટલે કે સેન્ટરમાં આપણે રમવાનું છે. બરોબર, તો કઈ રીતે રમવાનું છે તમે જુઓ. તો તમે લાઈનમાં તો આ વિડીયો જોઈ, લાઈનમાં તો આ સ્ટેપ તમે જોઈ લીધો છે. બરોબર, તો આના સ્ટેપની અંદર આપણે ગોળ રાઉન્ડની અંદર કઈ રીતે રમવાનું છે એ એકવાર તમે જોઈ લો. ચાલો આપણે ફરી એકવાર 8 નો સ્ટેપ. બરોબર, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 કન્ટિન્યુ. 1 2 3 4 5 6 7 સ્ટોપ. ઓકે, જોઈ લો એકવાર. 8નો સ્ટેપમાં પગના સ્ટેપ તો તમને ખબર પડી ગઈ. બરોબર, હવે આના સ્ટેપની અંદર આપણે હાથના સ્ટેપ કઈ રીતે ઉપર રાખવાનો છે, કયો હાથ ઉપર રાખવાનો છે, ક્યારે કયો હાથ ચેન્જ કરવાનો છે, એ બધી વસ્તુ તમને આ વિડીયોની અંદર સમજાવીશ. બરોબર, તો આપણે પહેલા રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. ઓકે, તમે પણ ખાસ ધ્યાનથી જુઓ એકવાર. ડાબો હાથ ઉપર છે, જમણો હાથ સીધો છે. ઓકે, તો તમે જ્યારે હાથના સ્ટેપ કરો એટલે તમારી 2 આંગળી જોઈન્ટ અને 3 આંગળી ખુલ્લી, આવી રીતે હાથ રાખવાનો છે. અને તમારે સ્પેશિયલ હાથના સ્ટેપની વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરો, તો હું સ્પેશિયલ તમારા માટે હાથનો સ્ટેપ, હાથની મુવમેન્ટનો સ્ટેપનો વિડીયો તમને બનાવીને આ ચેનલની અંદર અપલોડ કરવાનો છું. બરોબર, ચાલો આપણે પહેલા 2 સ્ટેપ કરજો. 5 6 7 ગો. 1 2. ઓકે, જો 1 કાઉન્ટની અંદર અમારો ડાબો હાથ ઉપર હતો, 2 કાઉન્ટની અંદર જમણો હાથ ઉપર આવ્યો. બરોબર, તો અહીંથી 3 કાઉન્ટની અંદર અમારો ડાબો હાથ ઉપર આવશે, આ 3, અને 4 કાઉન્ટની અંદર જમણો હાથ 4. બરોબર, તો 4 સ્ટેપની અંદર જમણો હાથ ઉપર આવી ગયો, તો અહીંથી 5 કાઉન્ટની અંદર પાછો હાથ ચેન્જ થાય તમારો, અહીંથી આ 5 અને 6. ઓકે,
જો 5 કાઉન્ટની અંદર ડાબા હાથ ઉપર આવ્યો, 6 કાઉન્ટની અંદર અમારો જમણો હાથ ઉપર આવ્યો, તો 7 કાઉન્ટની અંદર પાછો ડાબો હાથ ઉપર આવશે, 8 કાઉન્ટની અંદર પાછો જમણો હાથ. ચાલો આપણે 7 8 બંને એક સાથે રાખો. 6 કાઉન્ટની પોઝિશન અહીંથી 7 8, 5 6 7 ગો. આ 7 અને 8. ઓકે, કરી દો હાથ નીચે. જો હવે આને સ્ટેપ અમે કન્ટિન્યુ રમીને બતાવીએ જેથી કરીને તમારે કઈ કન્ફ્યુઝ ના થાય. બરોબર, ચાલો આપણે 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ. ચલો 5 6 7 ગો. આ 1 2 3 4 5 6 7 8 કન્ટિન્યુ.